દોસ્તો, અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને સમગ્ર અંબાણી પરિવાર દ્વારકા પહોંચી ગયો છે. ત્યારે દરેક લોકોને એમની નજર રાધિકા મર્ચન્ટ ઉપર છે. કારણ કે દોસ્તો, છેલ્લા દિવસે એમની પદયાત્રા કરવામાં આવી હતી. એમાં રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી પણ અનંત અંબાણી સાથે આ યાત્રામાં પહોંચ્યા હતા. માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને આ બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ ન લખ્યું હોય તો લખી દેજો. કારણ કે અનંત અંબાણી છેલ્લા કેટલાય દિવસથી આપણે જાણીએ છીએ પદયાત્રા કરી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા કે જે ખૂબ સંસ્કારી છે અને ધાર્મિકતા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે. ત્યારે એમની શ્રદ્ધા અને આસ્થાના આધારે તેઓ પહોંચ્યા હતા. ત્યારે એમની બહુ રાધિકા મર્ચન્ટને લઈને લોકો અનેક સવાલો કરી રહ્યા છે. આખરે કેટલાક લોકો એવું કોમેન્ટ કરી રહ્યા છે કે આખરે રાધિકા મર્ચન્ટે ટૂંકા વસ્ત્રો પહેર્યા હતા, પરંતુ એવું બની જ ન શકે. કારણ કે દોસ્તો, આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે રાધિકા મર્ચન્ટે એ ખૂબ સાદગીભર્યો ડ્રેસ પહેરીને પોતે ત્યાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે મુકેશ અંબાણી પણ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા. અંબાણી પરિવારના જુદા જુદા અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દોસ્તો, આ રાધિકા મર્ચન્ટને લઈને જે લોકો સવાલ કરી રહ્યા છે અને આ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અમે કે રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે અને નીતા અંબાણી સાથે જોવા મળી રહ્યા છે. એકદમ સાદગી ભર્યા એમના પહેરવેશમાં તેઓ દેખાઈ રહ્યા છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારે દ્વારકાધીશની ધજા પણ ચડાવી હતી અને એની પણ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા. ત્યારે અનંત અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી એમના ભાઈ આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય, તેઓ હંમેશા એકબીજાની મીડિયાની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યારે મીડિયા દ્વારા આ રાધિકા મર્ચન્ટનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો અને એમાં એમને જણાવવામાં આવ્યું હતું કે આખરે પોતે શું કહેવા માગે છે આ બાબતે. ત્યારે એમણે અનંત અંબાણીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે અમારી એક એવી ઈચ્છા હતી અનંતની, જ્યારથી જ અમારા મેરેજ થયા છે ત્યારથી જ અનંત અંબાણીની એક ઈચ્છા હતી કે પોતે દ્વારકા પગપાળા યાત્રા કરીને જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એમને એ સમય મળી રહ્યો નહોતો. પરંતુ આ વર્ષે એમણે દ્રઢ સંકલ્પ કર્યો કે તેઓ દ્વારકા સુધીની પગપાળા યાત્રા ચાલીને કરશે. ત્યારે હવે તેઓનો આ સંકલ્પ આ વર્ષે સફળ થયો છે. ત્યારે દોસ્તો, આ રાધિકા મર્ચન્ટને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ અનંત અંબાણી સાથે હંમેશા દરેક કાર્યમાં સપોર્ટ કરે છે. ત્યારે રાધિકા મર્ચન્ટે પણ એના જવાબમાં કહ્યું હતું કે હા, અનંત અંબાણી જે પણ કાર્ય કરે છે તેમાં પોતાને હાથ સાથે જ હોય છે અને તે દરેક કાર્યમાં તેમની સાથ આપે છે. દરેક કાર્યમાં, દરેક પ્રવૃત્તિઓમાં પોતે સાથે જ હોય છે. ત્યારે દોસ્તો, આ છેલ્લા દિવસે તેઓ પણ પહોંચ્યા હતા અનંત અંબાણી સાથે. નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી અને છેલ્લે દ્વારકા પહોંચતા જ અનંત અંબાણીનું રાધિકા મર્ચન્ટ દ્વારા ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. કદાચ એની તસવીરો પણ તમે સોશિયલ મીડિયા પર વાયુ વેગ ફેલાયેલી જોઈ છે. દ્રશ્યોમાં રાધિકા મર્ચન્ટના જે કંઈ પણ સવાલો ઉઠાવી રહ્યા છે તમામ વાતો ખોટી છે. સોશિયલ મીડિયા પર દરેક માહિતી સાચી હોય એના પ્રૂફ હોતા નથી. આ માહિતી અહેવાલ મુજબની હોય છે. કેટલાક લોકો ખોટી રીતે માહિતી મેળવતા હોય છે. ત્યારે સમગ્ર અંબાણી પરિવાર દ્વારકામાં ભવ્ય રીતે સેલિબ્રેટ બર્થડે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ બર્થડેનો જે કાંઈ પણ આયોજન છે સોશિયલ મીડિયા પર ખૂબ એમની ચર્ચાઓ થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં બસ હવે અંબાણીના સૌથી નાના એટલે કે લાડલા દીકરા અનંત અંબાણી, જે એમની જ ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ત્યારે હવે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે વાત કરી છે. આખરે લોકોનું ટોળું અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ત્યારે લોકો કંઈક અલગ જ સમજી રહ્યા છે. દોસ્તો, આ ઘટના હવે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ પણ અમે તમને આપી છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમને બંને તો ચર્ચામાં રહે જ છે, પરંતુ હવે એમના નાના દીકરા અનંત અંબાણી પણ ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.